ભરૂચમાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે 2 તાલુકા સિવાય સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। ભરૂચમાં સતત 5 દિવસે સૂર્ય દેવતા રજા પર હોય તેમ વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા। ભરૂચમાં ગુરુવારે સાંજે પુનઃ ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શુક્રવાર સવારના 6 કલાક સુધીમાં ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા જિલ્લાના વાગરા અને નેત્રંગમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો, તો હાંસોટમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। અન્ય તાલુકાની વિગત જોતા ભરૂચમાં 21 મિલીમીટર, અંકલેશ્વરમાં 20, વાલિયામાં 13 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, આમોદમાં 5 અને જંબુસરમાં 7 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે પણ શુક્રવાર વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયો વરસાદ વરસ્યો હતો। હજુ આગામી 1 અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।